નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે માનવ જીવનના એક એવા અત્યંત રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે આપણા માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો સાથે સીધો જોડાયેલો છે. આજે આપણે ડીકોડ કરીશું કે વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના માધ્યમથી, ખાસ કરીને સક્રિય શ્રવણ અને સહાનુભૂતિની કલા દ્વારા આપણે આપણા જીવનમાં આંતરિક શાંતિ કેવી રીતે લાવી શકીએ. તો ચાલો શરૂ કરીએ. એક ખૂબ જ સામાન્ય પરિસ્થિતિ વિશે વિચારીએ. શું ક્યારેય એવું બન્યું છે કે આપણે હૃદય ખોલીને કોઈની સામે આપણી વાત મૂકતા હોઈએ અને સામેવાળી વ્યક્તિ બસ પોતાના ફોનમાં જ સ્ક્રોલ કરતી હોય, અથવા તો આપણી વાત પૂરી થાય તે પહેલાં જ અધવચ્ચેથી કાપી નાખે? આ એક એવી રોજિંદી નિરાશા છે જેનો સામનો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ છે, ખરું ને? ક્લિનિકલ સાયકોલોજી બરાબર આ જ સમસ્યાના મૂળ સુધી પહોંચે છે. તો આજના આ વિશ્લેષણની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. પહેલાં આપણે સમસ્યા અને મનોવિજ્ઞાન વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ સક્રિય શ્રવણના 3 પગલાં જોઈશું, પછી દયા વિરુદ્ધ સહાનુભૂતિનો તફાવત, ઓક્સિટોસિન અને મન પ્રબંધન વચ્ચેનો સંબંધ, અને છેલ્લે ઓછું બોલવું અને વધુ સાંભળવા પાછળનું વિજ્ઞાન સમજીશું. તો ચાલો સીધા જ પહેલા વિભાગ પર જઈએ, સમસ્યા અને મનોવિજ્ઞાન. આપણા સંબંધો અને માનસિક શાંતિનો આખો પાયો ખરેખર તો આપણી કમ્યુનિકેશનની એટલે કે વાતચીત કરવાની આદતો પર ટકેલો છે. મનને શાંત રાખવા માટે ક્લિનિકલ સાયકોલોજી આપણને 2 અત્યંત શક્તિશાળી સ્તંભ આપે છે. એક છે સક્રિય શ્રવણ એટલે કે એક્ટિવ લિસનિંગ, અને બીજું છે સહાનુભૂતિ એટલે કે એમ્પથી. જો આપણે આ 2 વસ્તુઓને આપણા રોજિંદા જીવનમાં અપનાવી લઈએ તો મોટાભાગની માનસિક સમસ્યાઓનો અંત લાવી શકાય છે. અહીં એક બહુ જ સુંદર વાત યાદ આવે છે. સામાન્ય રીતે આપણે સમજવા માટે નથી સાંભળતા, આપણે તો માત્ર જવાબ આપવા માટે સાંભળીએ છીએ. અને આ એકદમ સાચું છે. મોટાભાગે કોઈની વાત ચાલતી હોય ત્યારે જ આપણે મનમાં વિચારવા લાગીએ છીએ કે હવે મારે શું જવાબ આપવો છે. માત્ર બોલવા માટે પોતાના વારાની રાહ જોવી એને કોઈપણ રીતે સાચા અર્થમાં સાંભળવું ન કહી શકાય. આ બાબત આપણને બીજા વિભાગ તરફ લઈ જાય છે, જે છે સક્રિય શ્રવણના 3 પગલાં. હવે સક્રિય શ્રવણ એ માત્ર કોઈ સારો વિચાર નથી, પણ એક પ્રોપર પદ્ધતિ છે જેના 3 મુખ્ય સ્ટેપ્સ છે. સૌથી પહેલું પગલું છે ધ્યાન આપવું, એટલે કે જ્યારે કોઈ વાત કરતું હોય ત્યારે ફોન બિલકુલ બાજુ પર મૂકી દેવો, નજર મેળવવી અને હકારમાં માથું હલાવવું. બીજું પગલું છે જજમેન્ટ ન આપવું. સામેવાળી વ્યક્તિ વાત કરતી હોય ત્યારે તરત જ વણમાગી સલાહો આપવાનું રોકવું જોઈએ. અને ત્રીજું પગલું છે પ્રતિભાવ આપવો. વાત પૂરી થાય ત્યારે એટલું જરૂર કહેવું કે હું સમજી શકું છું કે અહીં શું કહેવા માંગવામાં આવી રહ્યું છે. આ નાની નાની લાગતી ક્રિયાઓ ખરેખર સામેવાળાને એવો અહેસાસ કરાવે છે કે તેમને સાંભળવામાં આવી રહ્યા છે. હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, દયા એટલે કે સિમ્પથી વિરુદ્ધ સહાનુભૂતિ એટલે કે એમ્પથી. લોકો વારંવાર દયા અને સહાનુભૂતિને એક જ સિક્કાની 2 બાજુ સમજે છે, પણ તેમાં બહુ મોટો તફાવત છે. સિમ્પથી એટલે કે દયા, જ્યાં આપણે કોઈની તકલીફ જોઈ ને માત્ર દૂરથી એમ કહીએ કે અરે રે આ તો બહુ ખરાબ થયો, આમાં આપણે એક અંતર જાળવી રાખીએ છીએ. પણ જ્યારે આપણે એમ્પથી એટલે કે સહાનુભૂતિની વાત કરીએ ત્યારે તેનો અર્થ છે સામેવાળી વ્યક્તિના પગરખામાં પગ મૂકીને જોવું, એટલે કે તે વ્યક્તિ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે બરાબર તે જ સ્તરે જઈને ઊંડાણપૂર્વક તેના દુઃખનો અહેસાસ કરવો. વિચારો કે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડી હોય, તણાવ કે ડિપ્રેશનમાં હોય, ત્યારે શું થાય છે? ત્યારે તેમને કોઈ મોટા લેક્ચર કે વણમાંગી સલાહો કામ નથી આવતી. હકીકતમાં તે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે. એવા સમયે બસ એક જ વસ્તુની જરૂર હોય છે, અને તે છે સાચી સમજણ. કોઈ એવું જે ખરેખર તેમના દૃષ્ટિકોણથી વસ્તુઓને જોઈ શકે. સાચી સહાનુભૂતિ જ વાસ્તવિક હૂંફ અને આરામ આપી શકે છે. અને અહીં એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક વળાંક આવે છે. આપણને સામાન્ય રીતે એવું લાગે છે કે સહાનુભૂતિ દાખવીને આપણે સામેવાળા પર કોઈ ઉપકાર કરી રહ્યા છીએ. પરંતુ સાચું કહું તો આ પ્રેક્ટિસ માત્ર બીજા માટે નથી. જ્યારે આપણે ખરા અર્થમાં સહાનુભૂતિ દાખવીએ છીએ ત્યારે તે આપણી અંદર રહેલો આપણો પોતાનો અહંકાર અને ગુસ્સો ઓગાળી નાખે છે. આખરે તે આપણા પોતાના મનને સંપૂર્ણ શાંતિ તરફ લઈ જાય છે. આ મનની શાંતિ પાછળનું વિજ્ઞાન શું છે તે આપણે વિભાગ 4માં જોઈશું, ઓક્સિટોસિન અને મન પ્રબંધન. હવે આ આખી પ્રક્રિયા પાછળનું બાયોલોજી એટલે કે વિજ્ઞાન સમજીએ.
જ્યારે આપણે કોઈને ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં ઓક્સિટોસિન નામનો હોર્મોન રિલીઝ થાય છે. આને લવ હોર્મોન કે બોન્ડિંગ હોર્મોન પણ કહેવાય છે. આ એકદમ અદ્ભુત પ્રક્રિયા છે. આ સાબિત કરે છે કે સહાનુભૂતિપૂર્વક સાંભળવાની ક્રિયા શાબ્દિક રીતે આપણા મગજની કેમિસ્ટ્રી બદલી નાખે છે અને આપણા પોતાના માનસિક તણાવને સીધી રીતે ઘટાડે છે. અને આ જ બાબત એક બહુ ચોંકાવનારા આંકડા તરફ દોરી જાય છે. 80%. જરા વિચારો, આપણા ઘર અને ઓફિસમાં થતા 80% ઝઘડાઓ માત્ર ને માત્ર અણસમજને કારણે થાય છે. જો આપણે ફક્ત એક સારા શ્રોતા બનવાની કલા શીખી લઈએ તો આપણા રોજિંદા વાતાવરણમાં, સંબંધોમાં કેટલો મોટો અને સકારાત્મક બદલાવ આવી શકે છે. મન પ્રબંધન એટલે કે માઇન્ડ મેનેજમેન્ટનું આ જ તો સૌથી મોટું રહસ્ય છે. જ્યારે આપણે બિનજરૂરી ઝઘડાઓ અને ગેરસમજણોને ટાળીએ છીએ ત્યારે આપણે આપણા મનને પણ બિનજરૂરી વિચારોથી બચાવીએ છીએ. સક્રિય શ્રવણ ખરેખર એક મજબૂત ઢાલ બની જાય છે જે આપણી અમૂલ્ય માનસિક ઊર્જાને નકારાત્મકતા તરફ ખેંચાઈ જતાં અટકાવે છે. ચાલો હવે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. વિભાગ 5. ઓછું બોલવું, વધુ સાંભળવું. જો આપણે ધ્યાન આપીએ તો જીવવિજ્ઞાન પણ આપણને એક બહુ જ સ્પષ્ટ સંકેત આપે છે. કુદરતે આપણને સાંભળવા માટે 2 કાન આપ્યા છે અને બોલવા માટે માત્ર એક જ મોં આપ્યું છે. તો આનો સીધો અર્થ એ જ થાય ને કે આપણી રચના જેવી રીતે કરવામાં આવી છે કે આપણે બોલવા કરતાં બમણું સાંભળવું જોઈએ. તો ચાલો આજે આપણે સૌ એક સામૂહિક સંકલ્પ લઈએ. જ્યારે પણ આપણા પ્રિયજનો, મિત્રો કે પરિવારના સભ્યો આપણી સાથે વાત કરે ત્યારે આપણે તેમને આપણો પૂરો અવિભાજિત સમય આપીશું. વચ્ચે બોલ્યા વિના અને કોઈપણ પ્રકારનું જજમેન્ટ આપ્યા વિના માત્ર અને માત્ર તેમને સાંભળીશું. આ એક નાનકડો બદલાવ આપણા સંબંધોમાં ખરેખર ચમત્કાર સર્જી શકે છે. આ સમજૂતીના અંતે એક અત્યંત મહત્વનો પ્રશ્ન છે જે આપણે સૌએ આપણી જાતને પૂછવા જેવો છે. શું આપણે ખરેખર સક્રિય શ્રોતા છીએ કે પછી માત્ર બોલવા માટે આપણા વારાની રાહ જોઈ રહ્યા છીએ? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડશે. આવતી વખતે ફરીથી આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે મળીશું. ત્યાં સુધી મન શાંત રાખીએ અને સાંભળવાની કલાનો અભ્યાસ કરતા રહીએ.